ગુજરાતમાં પાટીદાર રાજકારણને લઈ મોટા સમાચાર. પાસ આંદોલન સાથે જોડાયેલા આગેવાનો એકત્રિત થશે. ગાંધીનગરમાં આજે પાસ અને એસપીજીના આગેવાનોની ચિંતન શિબિર. પાસના આંદોલનકારીઓ અને સામાજિક આગેવાનો હાજર રહેશે. પાટીદાર સમાજના પ્રશ્નોને લઈ મહત્વની આ ચિંતન શિબિર. ગાંધીનગરના સરગાસણમાં બપોરે 2 થી 4 દરમિયાન આ શિબિર છે. સમાજમાં વ્યાજ, ઓનલાઈન ગેમિંગના વળગણ સહિતના મુદ્દે ચર્ચા વિચારણા આ શિબિરમાં થશે. દીકરીઓના ભાગી જવાના કેસમાં માતા પિતાની સહી મામલે પણ ચર્ચાઓ. પાટીદાર અનામત આંદોલન સમયના એ સક્રિય નેતાઓ અથવા તો આંદોલનકારીઓ ફરી એકવાર એક મંચ પર એકત્ર થઈ રહ્યા છે. આજે પાસના કન્વીનરો અને પાસના નેતાઓની એક ચિંતન શિબિર ગાંધીનગરમાં બોલાવવામાં આવી છે કે જેમાં આંદોલન સમયે જોડાયેલા પાટીદાર આગેવાનો નેતાઓ જે છે તે આજે એકઠા થશે અને પાટીદાર સમાજના પ્રશ્નો સંદર્ભે ચર્ચા કરશે. આ શિબિરનો શું હેતુ છે તેને લઈને આપણી સાથે વાત કરવા માટે દિનેશભાઈ બાંભણિયા છે. દિનેશભાઈ, પાટીદાર અનામત આંદોલન સમયે જે પણ સક્રિય નેતાઓ હતા તેને ફરી એકવાર બોલાવવાનો મુખ્ય એજન્ડા હેતુ શું? આ મિટિંગ પાસ અને એસપીજી બંને સંગઠનો દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવી છે અને 10 વર્ષનો સમય થયો પાટીદાર આંદોલન ચાલુ થયું અને માંગણી પૂરી થઈને 6 વર્ષનો સમય થયો. અત્યાર સુધી સમાજની અંદર શું પ્રશ્નો ઊભા થયા, શું પ્રશ્નોમાં અમે કંઈક સમાજને આપી શક્યા અથવા સમાજ પાસે શું માંગણીઓ રહી છે એને લઈને આ મિટિંગનું આયોજન કરવામાં આવ્યું છે. મુખ્યત્વે પાટીદાર સમાજની દીકરીઓના લગ્ન સમયે જે ભાગી જવાના પ્રશ્નો બને છે ને એમાં માતા પિતાની સહમતિ હોવી જોઈએ એવી અમારી માંગણી ઘણા લાંબા સમયથી ચાલી રહી છે. 10 વર્ષ પૂરા થાય છે. 25 ઓગસ્ટના રોજ અમે ક્રાંતિ દિવસ તરીકે ઉજવીએ છીએ. ત્યારે અમે સરકારને આ બાબતે રજૂઆત કરીશું કે આમાં કંઈક ને કંઈક કાયદો બનાવે. 25/8 પછી અમે સમગ્ર ગુજરાતમાં આ બાબતે સમર્થન યાત્રાઓ કાઢીશું અને સમગ્ર ગુજરાતમાં પાટીદાર સમાજ સહિતના સમાજોને જે મૂંઝવતો પ્રશ્ન છે, જે હેરાન કરતો પ્રશ્ન છે, એ દીકરીઓના લગ્નમાં માતા પિતાની સહમતિ ફરજિયાત થાય એવો અમારો આગ્રહ છે. સાથે સાથે ઓનલાઈન ગેમિંગ અત્યારે બહુ જ મોટું એક દૂષણ થઈ ગયું છે. ઘણા બધા દીકરા દીકરીઓ આ બાબતમાં સુસાઇડ કરી રહ્યા છે. માતા પિતાઓ પણ લાચાર થઈ જાય છે અને મિલકતો ખોટી રીતે વેચાય અને એને પડાવી લેવાના પ્રશ્નો જે બને છે અને એમાં સરકારની ઝુંબેશ પણ સારી છે. તો એ બાબતે પણ અમે જનજાગૃતિ ચલાવીશું. એક વિષય આવી રહ્યો હતો કે જે પ્રકારે ગોંડલની અંદરની પરિસ્થિતિ અને અલ્પેશ કથિરિયા ત્યાં ગયા અને જે પ્રકારનો પાટીદાર વર્સિસ ક્ષત્રિયની જે સ્થિતિ પેદા થઈ એને લઈને પણ આ બેઠકમાં એક એજન્ડા છે, તેને લઈને પણ ચર્ચા. એ મુદ્દો ફક્ત ને ફક્ત ગોંડલ ધારાસભ્ય અને અલ્પેશભાઈ કથિરિયા સાથે સમાજનો પ્રશ્ન હતો. કોઈ પાટીદાર સમાજ અને ક્ષત્રિય સમાજ વર્સિસનો પ્રશ્ન ન હતો. બીજી બાબત એ છે કે ત્યાં જે પરિસ્થિતિઓ ચાલી રહી છે તેને લઈને ચર્ચા 100% થશે અને આગળ જતાં સમાજના આગેવાનો ગોંડલના હોય કે આજુબાજુના વિસ્તારના હોય કે સૌરાષ્ટ્રના હોય એ તમામ લોકોની રાય લેવામાં આવશે ને એમાં શું કઈ રીતે આગળ વધી શકાય, એમાં સારો રસ્તો શું આવે કે જેનાથી પ્રજાને હિત થાય એ બાબતનો પણ નિર્ણય લેવામાં આવશે. દિનેશભાઈ, એક પ્રશ્ન એ થઈ રહ્યો છે, ચર્ચા પણ થઈ રહી છે કે શું આ સામાજિક મુદ્દાઓને લઈને જ આ બેઠક બોલાવવામાં આવી છે કે બેઠક પાછળ કોઈ રાજકીય એજન્ડા પણ ખરો? આમાં દરેક રાજકીય વિચારધારાના લોકો છે એટલે રાજકીય એજન્ડાને કોઈ પણ પ્રકારના લેવા દેવા નથી. પણ કોઈ પણ એજન્ડા જ્યારે ડિક્લેર થતો હોય છે ત્યારે રાજકીય પક્ષોને નફો નુકસાન થતું હોય છે, એ સ્વાભાવિક છે. આ મિટિંગનો એજન્ડા ફક્ત ને ફક્ત મેં કીધું એમ 3 મુદ્દાઓ પર છે. પાટીદાર સમાજની દીકરીઓ અને જે સરકાર એનો કાયદો બનાવે, બીજો ઓનલાઈન ગેમિંગમાં ભોગ બનતા લોકોને જાગૃતિ દ્વારા કેમ બચાવી શકાય એ, અને બાકી જે અન્ય મેં કીધું એમ નિગમના ચેરમેન તરીકેની પોસ્ટ પણ સરકાર મૂકે. આ કોઈ સરકાર સામે આંદોલન પણ નથી, કોઈ સરકાર સામે પ્રશ્નો પણ નથી. આ અમારી એક સમર્થન કરતી માંગણી છે અને સરકાર પાસે અમે એની વારંવાર રજૂઆત કરી રહ્યા છીએ. એનાથી વધારે આ વખતે સમયસર અમે રજૂઆત કરીને એનો ઉકેલ આવે એવા પ્રયાસો કરી રહ્યા છીએ. મુખ્ય 3-4 એજન્ડાઓ છે જેના આધારે આજની આ બેઠક બોલાવવામાં આવી છે અને ફરી એકવાર પાસ અને એસપીજી બંને જે છે તે સક્રિય થયા છે અને તેના ભૂતકાળના સક્રિય કાર્યકર્તાઓ જે છે, નેતાઓ જે છે, તે આંદોલનકારીઓ જે છે તેને પણ એકઠા કરીને આજે ચિંતન શિબિરના માધ્યમથી સમાજના પ્રશ્નો ચર્ચા કરાશે અને આ અંગે યોગ્ય પ્લેટફોર્મ પર રજૂઆત કરાશે. કેમેરામેન નિલેશ સાથે નિકુંજ જાની, ગુજરાત ફર્સ્ટ, ગાંધીનગર.